દારૂડિયાને પકડતી સુરત પોલીસની કારમાંથી જ દારૂ મળી આવ્યો। સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસ નેમપ્લેટ સાથેની કારમાંથી પીએસઆઈ દારૂ સાથે ઝડપાયા। દારૂ સાથેના વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ। પોલીસ લખેલી નેમપ્લેટવાળી કારમાંથી દારૂ મળતા લોકોએ વિડીયો બનાવી હોબાળો મચાવ્યો, જેના પગલે અન્ય પોલીસ કર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને પીએસઆઈ એ પટેલને ત્યાંથી લઈને નીકળી ગયા હતા, જે વિડીયો વાયરલ થયો। પીએસઆઈ એ પટેલ આ જ કારમાં સવાર હતા કે નહીં તેની પોલીસ દ્વારા હાલ સ્પષ્ટતા કરવામાં આવી નથી। વિડીયો અને તબીબની પ્રાથમિક તપાસના આધારે પીએસઆઈ એ પટેલ સસ્પેન્ડ કરી દેવાયા છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં પીએસઆઈને પોલીસના અન્ય જવાનો રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સિવિલમાં પીએસઆઈના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, તેને રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। હાલ તો દારૂડિયાને પકડતી જ પોલીસ દારૂના નશામાં ચૂર બનતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે। ડબલ ઋતુમાં સાચવજો, રોગચાળો વકરી રહ્યો છે। ગુજરાતના લોકો તમારી તબિયત સાચવજો, નહીં તો બીમાર પડશો, કેમ કે રાજ્યમાં હાલ ડબલ ઋતુનો માર ચાલી રહ્યો છે, જે કારણે શહેર રોગચાળો ફાટી નીકળ્યો છે। હોસ્પિટલો ફૂલ છે। અમદાવાદમાં પણ મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં વધારો થયો છે। શરદી, ખાંસી સહિતના કેસમાં પણ વધારો થયો છે। સોલા સિવિલમાં એક મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે। પાછલા એક અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા। ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ છે। ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા। માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મેલેરિયાના 672 કેસ તેમજ ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા। દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યા વધી રહી છે।